દિલીપભાઈ પચણભાઈ, હાલે હૈદરાબાદ રહું છું. શું માનતા રાખી હતી? અમારા દીકરો પડી જતો હતો, એના માટે માનતા રાખી છે મેં. એટલે શું થયું હતું? પડી જતો હતો, એનો વળગાડ હતો, પછી પડી જતો હતો. એમને વળગાડ હતું? હા, એમનો વળગાડ હતો ને ઓટોમેટિક પડી જાય. એટલે કેવી રીતે એને કેટલા સમય અંતરે પડી જતા હતા એ? એ નીકળી નહીં, 2 દિવસ પડે, 15 દિવસ પડે, પણ 1.5 વર્ષથી છે એને. 1.5 વર્ષ જેવું થતું હતું? 1.5 વર્ષ, 15 દિવસ ગમે ત્યારે પડી જાય? હા, પણ સ્કૂલ જ્યાં ખાસ કરીને પડી જતો હતો. સ્કૂલ જતી વખતે ખાસ પડી કરીને, જતા હતા. હા, એ પછી એટલે માતાજીની મેલડી માની માનતા રાખી હતી. કયા મેલડી માની? આ મુખાર મેલડી માની. બરોબર. એટલે તમે ક્યાંથી આવ્યા? હૈદરાબાદ થી આવ્યો છું. હૈદરાબાદ થી આવ્યો છું. કેટલું થાય છે? અહીંથી લગભગ 1200 કિલોમીટર. 1200 કિલોમીટર દૂર રહીને તમે હા વિડીયો જોયા ખાલી કુંકાર? હા, મેં વિડીયો જોયા, પછી ભાઈ કીધું મને મેલડી માની માનતા રાખો, તો પછી મેં માનતા રાખી હતી. અત્યારે માનતા સારું છે તે માનતા ઉતરવા આવ્યો છું. બરોબર. એવું છેલ્લે એમને કેટલા સમયથી થતું હતું એવું? 1.5 વર્ષથી કહું છું. 1.5 વર્ષથી? 1.5 વર્ષથી હતો. 1.5 વર્ષથી ગમે ત્યારે પડી જાય, સ્કૂલ પર ના જઈ શકે. એમને માનતા રાખ્યા પછી અત્યારે એમને અત્યારે સારું છે, સાવ સારું થઈ ગયું. હા. એટલે પણ આજે માતાજી કીધું એકવાર આજે પૂછી લઈ અને માનતે ઉતર દઈ કીધું કરીને આવ્યો છું, પૂરું ફેમિલી લઈને આવ્યો છું. તો અત્યારે તમે અહીં આયા, પણ એ પહેલા તમે બીજે બધે આની માટે બતાવ્યું હશે? કેટલી જગ્યાએ બતાવ્યું? બહુ જગ્યાએ, ગણતરી નથી એટલી. ગણતરી નથી? ગણતરી નથી. તો બધી જગ્યાએ તમે બતાવ્યું? હા, એમાં એમ કે વડગાર છે, ઠીક થઈ જશે, પછી એમ કે એમ જ કરું છું. બધા એવું કહેતા હતા? હા, પણ હજી એમ કે રિઝલ્ટ મને મળ્યું નહીં. પછી અમે માતાજીની માનતા રાખી હતી મને ભાઈ કે પછી ઠીક સારું થઈ ગયું તો કે ઉતારી આવજો કે. બરોબર. એટલે આગળ તમે બધા ભુવન બધે બતાવ્યું? બધે એવું કહેતા સારું થઈ જશે, પણ થતું નતું. એટલે પછી તમે ખાલી વિડીયો જોયો? તમે માતાજીને તો પૂછ્યું નતું ને? ના, માતાજી વિડીયો જોઈને ઘરે બેઠા મનથી માનતા? હા, ઘરે બેઠે માનતા જ રાખી હતી. અમે 2 માણસ રાખી હતી. બરોબર. છોકરો સારું થાય તો પગે લગાડ દેશું કરીને. બરોબર. એટલે ખાલી પગે લગાડવાની માનતામાં સારું થઈ ગયું એમને? હા. બરોબર. માનતામાં શું રાખ્યું હતું તમે? ખાલી શ્રીફળ, ચુંદડી, અગરબત્તીની માનતા રાખી હતી. બરોબર. એનામાં એ સારું થયું મને. અરે રામ, હૈદરાબાદ થી આયા. હા, હા, ગુજરાત બારે મારા વિડીયો પહોંચે છે. હા, ભારત દેશમાં જો હૈદરાબાદ એટલે ચેલું થાય? 1200 કિલોમીટર થાય. 1200 કિલોમીટર. 1200. અરે રામ, તેલંગાણામાં આવે છે. વિડીયો જોતા આવી ગયું. આવી ગયું. અને પછી પેલા કેટલી જગ્યાએ પ્રાર્થનાઓ કરી પણ ના થયું. ના થયું. આ વરગાણ વર્ગ્યું હોય અને કીધું હોય તો ખાલી હું મેરડી એવું કહું છું, ખાલી ઘેર જજે. વરગાણ તો ચાલનું નાહી જ્યું, પણ એના માથેથી ગ્લાસ, પાણીનો ગ્લાસ અંદર મોરસ નાખી અને 2 અગરબત્તી કરી અને મારું નામ દઈ અને ઘરની બહાર ઢોર કરી દે છે. જો કદાચ ઢહેડી ના લઈ જાવ એ ભૂત ન તો મેલડી મોકલી તો દીધું, જતું તો રહ્યું જ. મારા સાનિધ્ય ઉપર ચઢે નહીં, પણ અહીંથી બહાર જઈ એટલે પાછું આવશે. પણ તું એવી રીતે મેલ દઈશ ને એટલે ઢહેડીને મેલી આવીશ. પણ આપણે હું ધારું ને તો ખાલી હાથ મેલું ને તો એને ભોયમાં દાટી ઘાલું, પણ મારું કશું બગાડ્યું એટલે હું પાણી પીવડાવીને રાજી ખુશી એમ કે ઉપર એટલે જતું રહેશે. રામ રામ. આ તો હૈદરાબાદ થી આ એટલે કીધું હો. ગુજરાત વાળા તો એવું કોઈ રવિવાર આ શાંતિથી પણ આ તો છેક 1200 કિલોમીટર થી આવતા હોય તો ભલે આશીર્વાદ ખૂબ. રામ રામ. હું ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામેથી આવું છું અને ગયા રવિવારે હું આવતો હતો તો મારા 2 હપ્તા બાકી હતા નાની લોનના. તો મારી ગાડી સાથે મને પકડીને એવું કહે છે કે તારે દંડ ભર કાં તો હપ્તો ભર પૂરેપૂરા. તો મારી કાન સગવડ ના હતી, પણ ગમે ત્યાંથી સગવડ કરીને મેં પૈસા ભરવાનું કીધું, પણ એણે મને લાચ રીતે 5000 રૂપિયા માંગ્યા. પણ મારી પાસે સગવડ નથી તો મેં ગમે ત્યાં અડધો કલાકમાં એને પૈસા આપ્યા. પણ એ ભાઈ પાછળથી મારી ગાડીનો ફોટો પાડી ગયેલો અને મારી ગાડીમાંથી કારનો ફોટો પાડી ગયેલો. તે ભાઈએ મને છેલ્લે જતાં એવું કીધું કે ક્યાં જાઉં છો? મેં કહું મને આ રીતે મને પગમાં વાગેલું છે ને, હું કુખાર મેલીડે જાઉં છું, હું ખોટું નહીં કહેતો. તો એ ભાઈ મારી ગાડીની પાછળ દુકાનનું નામ અને મારો એ લખેલું છે ફોન નંબર. તો એ ભાઈએ મને બીજે દિવસે ફોન કરીને કીધું કે જે 5000 લીધેલા છે ને સવારે 9 વાગે રાત્રે કાલે લીધા તે હું તને પાછો કરું છું અને માફી માંગુ છું કે તારી કન ખોટા કસમ ખવડાવેલ. પણ મેં એને કીધું મેં સમ જ નતા ખાધા, પણ મારી માતાજી તને પાછા અપાવ્યા એમ. એને મને સમ ખાવાનું કીધું, પણ મેં સમ નતા ખાધા. અને 1 મિનિટે ગાડીમાંથી ઉતરતા મેં માતાજીને પ્રાર્થના કરેલી, માતાજી તું મને બચાવજે, આવી કંઈ થયું હોય મારાથી તો. મેં માનતા તો લીધેલી, પણ શું આપું માતાજીને એવું નહોતું કીધું. પણ માતાજીને છેલ્લે મેં પ્રેમથી મોર મૂક્યા છે માતાજી પાસે. બરોબર. એટલે તમે ત્યાં જઈને ખાલી કીધું માતાજીને, માતાજીને ખાલી પ્રાર્થના જ કરી. ખુખાર મેલડીએ જવું છે. સામેથી પૈસા આપી દીધા. બીજા દિવસે સવારે એને મને સામેથી ફોન કરીને નાખી આપ્યા. જે લોન નો હપ્તો ભરવાનો હતો મારે, બેંક વાળા નતા, પણ પેલા વચ્ચે તોડ પાડવાળા આવે ને એ લોકોએ કે આપણે હપ્તો નહીં ભરે તો કઈ દંડ પેટે મને પૈસા આપી દે. પણ એ દંડની રસીદ તો આપી જોઈએ ને.
ભલે. રસીદ બી નહીં આપેલી પણ એને એમને જ લઈ લીધેલા મારી પાસેથી ભલે એટલે ખોટી રીતે તાજો 5000 લીધા. ખોટી રીતે એણે મને સમ ખવડાવ્યો કે જો તું ખુખાર મિલેડીએ જતો હોય તો તું સમ ખા. મેં ખાલી તમારું નામ લીધું પણ સમ નથી ખાધા એટલે મેં કશું બોલ્યો નહીં કે તું કે તો ખુખાર મિલેડી આમ બસ એટલું જ મેં બોલ્યો. સમ ખવાય નહીં એટલે મેં નહીં ખાધા. પણ બીજે દિવસે એનો સામેથી મારી પર ફોન આવ્યો કે તું માતાજી જતો હતો મને નથી ખબર અને તારી ગાડીની પાછળથી નંબર અને ફોન નંબર લખેલો હતો એનાથી હું તને ફોન કરીને કહું છું ને તારું પેટીએમ કે કંઈ હોય તો તારા પૈસા હું તને પાછા કરું છું. નાખ્યા બે પાછા એ ભાઈ મને પાછા પૈસા નાખવા પણ મેં માતાજીને પૈસા તો પાછા હે? પૈસા તો ના જ આવત નહીં પાછા પૈસા પાછા ન જ આવત અને એ ખાઈ જ જતે ખાઈ જ ગયેલો કારણ કે એને એના પર્સનલ ખાતામાં નખાવેલા. પૈસા ખાવા તો બધી મગજમારી કરી હતી હાચું પણ ખાવા દઉં ના માં રાતે તો એવું શું થયું હશે કે સવારમાં ઉઠીને કે લાવ ફોન કરો અને પૈસા પાછા હાલ દો લગો ઊંઘવા નહીં દે ખુખાર મેલે. મેં માનતાની અંદર કઈ પૈસા બી નતા મેં કઈ નારિયેલ નતું મેં એનું માંથી તમે ના કહો તોય. ના એટલે મારી પાસે ટાઈમ જ નતો કે કાં માનતા રાખું કે એની કને જવું એટલે ગાડીમાંથી ઉતરતા તમારી માનતા રાખી માતાજી જે હોય ત્યાંથી આ તું મને મોર તું લાય હા મેં તું લા. તો એટલે ચાંદની કે કરું મોર ના પડી જાય મારો તો રામમાં તો આટલું મહેનત કરીને લાવી હોય પછી ના કહું સાચું નહીં હાચું એના મોર બોલાયા છે તાર તું મોર લઈને આવ્યો. હાચો માં હાચો રામ માડી રામ રામ રામ. સુતરિયા કલ્પેશ કુમાર મુરજીભાઈ ગામ કડાતા તાલુકો લુણાવા જિલ્લો મહીસાગરથી આવું માં શું માનતા રાખી અમારી બેબી છે માં પારકા ઘરની થાપણ કે એમાં આપણે જન્મજાત પેશાબની તકલીફ હતી માં રાતે મેં જગાડીએ જાગતી હોય ચલ પેશાબ કરા તો પડવી ના જાય અને બીજી ઘડી કરી જતી હતી માં પછી કર્યા પછી એને અમે ઊભી કરીએ એટલે એ 5 મિનિટ 2 અવસ્થામાં થઈ જાય એમ જે રસ્તો બતાવે તો બીજા રસ્તે જાય બીજું કહીએ તો બીજું કરે તો આવા એને લગભગ 13 વર્ષ થયા માતાજી અમે થાક્યા પછી તમારો વિડીયો 2 મહિના પહેલાં જોયો અમે અને મનથી બેબી જ બાધા રાખેલી કે હું માતાજીના મંદિરે જઈશ એની પાસે ખવડાવી મેં 2 શ્રીફળ મેં કહું સારું એમ તો માતાજી અમારો 5મો રવિવાર છે અને એ આવ્યા અને એને અત્યારે પેશાબ છેલ્લા મહિનાથી બંધ થઈ ગઈ છે કશું એવું થતું નથી માં અને તમારા સાનિધ્યમાં આવ્યા છે માં એટલે તમે અમને આશીર્વાદ આપો માં 2 બેબી ને 1 દીકરો છે પણ એ ઘરે છે નાના છે એટલે ફરી આવીશ ત્યારે લાવીશ બહુ માનતા છે એના તકલીફ કેટલા ટાઈમથી હતી પહેલા એનો જન્મજાતથી જ હતી એને હા તો તમે દવાઓ બધું કરાવ્યું છે હા દવાઓ એમ થોડી કરાઈ આ તે બધા કે આ બાધા તે બાધા પણ બધી બાધા રાખી મેં પણ પછી કઈ યોગ્ય ના લાગ્યું એમ બધી બાધાઓ મેં રાખેલી એમ ડોક્ટરને બી પૂછ્યું ડોક્ટર ગોળીઓ આપે 4 મહિના 6 મહિના પાણી ની પીવડાવવાનું રાતે સુતી વખત આ બધું કે પણ કોઈ ફરક પડતો નતો અને માનતા રાખી એ પછી હા માનતા રાખે ભાઈ પતિ મત્સી ક્યાંથી આવવાનું ડાંગરિયાથી મોરવાડા ડાંગરિયા કઈ મોરવાડા જગ્યાએ આવ્યું જે પંચમહાલમાં પંચમહાલમાં હા. બરોબર શું માનતા રાખી હતી તમે માનતા એવી રાખી હતી કે મારા પપ્પાને નળી કેન્સરનું ઓપરેશન કરેલું છે તો નળી તૂટી ગયેલી ગળાની અંદર તો ડૉક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરીને કાઢવું પડશે પણ અમે ડૉક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન પેલું આપણે ચેકો મારવા પડશે એમ કહેતા હતા પછી પેલું દૂરબીન મૂકીને નીકળી જાય એવી બાધા અમે રાખી કે દૂરબીનથી ડૉક્ટર એવું કહેતા હતા કે દૂરબીનથી નીકળી જાય તો ઓપરેશન ના કરવું પડે તો અમે એવી બાધા રાખી કે દૂરબીનથી નીકળી જાય તો માડીના સાનિધ્યમાં અમે 3500 મૂકશું. એટલે એમને ગળાનું કેન્સર હતું હા ગળાનું ગળાની કેન્સર જ નળી છે તૂટી ગઈ હતી એટલે ડોક્ટર એવું કહેતા કે એનું ઓપરેશન કરવું પડશે. હા પણ તમે ખુંખાર મેલડી મારા ને- વિડીયો જોઈને એવી માનતા રાખી કે ઓપરેશન ના કરવા ના પડે. કરવું પડે. હા અને ખાલી એમને એમ પતી જાય એમ હા એમને એમ પતી જાય. હજુ એક ઓપરેશન તો રૂધાયું નથી એવું બરોબર એટલે ફરી પાછું ઓપરેશન એમ બરોબર એ માનતા રાખી એ પછી એમને ઓપરેશન કરાવવું ના પડ્યું. જો ઓપરેશન કરાવવાનું થાત તો શું થાત ઓપરેશન એટલે ગળાનું તો હજુ રૂધાયું નહીં. બરોબર ને ઉપર 1 વર્ષ થઈ ગયું રૂધાયું નથી હજુ અને ફરી 1.5 વર્ષ થઈ ગયું રૂધાયું નહીં પણ પાછું ઓપરેશન કરવું બહુ બધી પડશે. તકલીફો હા એટલે તમે પ્રાર્થના કરી કે માડીને અને કે ઓપરેશન કરાવવું ના પડ્યું ના પડ્યું. હા બરોબર માનતામાં શું રાખ્યું હતું 3500 દાન પેટે તમારા મનથી એવી માનતા મનથી, હા. અહીંથી કોઈએ કીધું નતું ને ના અમે જાતે તમે તમારા મનથી એવી મનથી માનતા રાખી રાખી હતી હતી. માતાજીના સાનિધ્યમાં સેવા માટે સેવામાં. હા બરોબર ભલે હા રામ માડી. ગામ હું મહીસાગર જિલ્લામાં લુણાવાડાથી આવું તમારું નામ છું. ખાટ મંજુલાબેન દિલીપભાઈ. હા શું માનતા હતી રામ રામ મારી માને મારી માનતા એ હતી કે મારા 3-4 વર્ષથી એક જગ્યાએ 4 લાખ રૂપિયા આપેલા હતા. અમે એ 7મા મહિનાથી આવીએ છીએ. પછી મેં માને અરજી કરી કે હે માં મારા 4 લાખ રૂપિયા 3-4 વર્ષથી આવતા નથી માં મારા પાછા આવી જાય તો હું તમારા દ્વારા 2100 રૂપિયા મારી ઈચ્છાથી મૂકીશ અને તમારા મનથી ને મારા મનથી બરોબર. મૂકીશ
અને નારિયેળ શ્રીફળ ચૂંદડી મૂકીશ એમ. બરાબર. પછી મારા અરજી કર્યા પછી 15 દિવસમાં મારા 3 લાખ રૂપિયા આવી ગયા હતા. બરાબર. એટલે મેં ગયા રવિવારે બાધા કરી હતી. અને આ રવિવારે વિડીયો ઉતારવા માટે આવ્યા રવિવારે હું કીધું. છે બરાબર. એટલે ટોટલ કેટલા પૈસા ફસાઈ ગયેલા હતા? મારા 4 લાખ રૂપિયા. 4 લાખ રૂપિયા. હા. અને કેટલા વર્ષથી? 3-4 વર્ષ થઈ ગયા. બરાબર. આપવાનું નામ નતા લેતા? આપવાનું નામ નતા અને લેતા. કુખાર- મને અરજી કરીને તો કુખાર મેળવીની માનતા માની હા, કુખાર મેળવી એના પછી કેટલા દિવસમાં મળે? 15 દિવસની અંદર માણસ સામેથી મને આપી ગયો. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવાનો વિડીયો ઉતારવા માટે હા, આવ્યો વિડીયો છે. ઉતારવા રામ રામ. માટે ક્યાંથી આવવાનું? હું મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાથી આવું છું. રામ રામ. રામ. તમારું નામ? અંજુલી. ક્યાંથી આવવાનું? હા, શું માનતા હતી? ભેંસ ને દાદા કરડી ગયા. હા, આમ ખબર નહોતી કે શું જનાવર હતું. બરોબર. પછી ભેંસ એમ થયું કે મરી જાય. હા, અમને બધાને આખા ઘરને એવું થઈ ગયું પૈસા દીધા નથી ભેંસ વહી ગઈ. બરોબર. પછી ઘડીક થયું ને તા મેં પાસે સમીરા માતાજી મેં કહી પૈસા નથી દીધા અને ભેંસ મરી જાય છે કોક કેસે જો લાવી. હા, મેં પછી? કીધું કિલો ઘી મેકીશ માં હા. હજી પૈસા નથી દીધા પણ ભેંસ સારી થઈ જાય બરોબર. આજે થઈ જાય. અને અમારે 19-20 વર્ષથી દવાખાનું ચાલુ. બરોબર. બહુ ધરાણા ઘોડી ધરાણા પૈસા ગમે એટલું કમાય તો બધું દવાખાનામાં દવાખાનામાં જાય. પછી વધે નહીં. બરોબર. દવાખાના કરીને થાય કાન ભૂવા કરીને થાય 1000 ભૂવા કર્યા કેટલા? 1000 બરાબર. ચોય દવાખાનું નથી મળતું એમ ખાતું તું સેલ કે આમ દવા પીને મરી જાય બધા. બરોબર. પછી પછી આ માતાજીનો વિડીયો જોયો. કયા માતાજીનો? આ પુખાર મેરડી માં પુખાર મેળડી માં હા. ઘેર બેઠા વિડીયો જોયા? હા ઘરે બેઠા વિડીયો જોયો અને 3 દીમાં તે હવાર પડે ને તા કોઈ ટીકડી જ નથી. 3 દિવસ પછી? હા ત્યાં 12 મહિના થયા. એટલે પેલા તમારી ભેંસ બચાવી, હા એના પૈસા બી બાકી હતા ને તમારે આપવાના, હા. અને તમે તમારા મોઢે જ કીધું કે એક્સપાયર થઈ ગયેલી હતી, પણ માતાજીની માનતા રાખવાથી નવું જીવન આપ્યું. હા નવું જીવન. બરાબર. એટલે આજે મને માતાજીએ જગાડી વેલા 3 વાગે ઊભી થા માર સાનિધ્યમાં આવવાનું. તમને માતાજી સપના એવું કીધું? હા સપના મને સપના જેટલી વખત આયા માતા. બરોબર. 3-4 વખત. આ બીમારી બહુ હતા ને તારે માતાજીએ જ કીધું હા. એ કે હું મટાડીશ. બરોબર. પછી માતાજી સપનાને તમને શું કીધું આજે? જો પેલી વખત આયા ને માતાજી સપનામાં બપોરે હુતી હતી 12 વાગ્યે તા માતાજી એટલું પરોચર બોલે એટલું બોલે ને જોરથી બધા સેવકો હારે. બરોબર. મેં માતાજી જેટલું જોરથી બોલે છે હા. હું એમ કરું પણ બીજા દી મેં એવો વિચાર કર્યો મેં માતાજી આપણા ઘરે ગાદી કરી હા. નો કરે મેં કીધું. તા તે દી 12 વાગ્યે રાતે ઉમરા રૂમ ની અંદર આવીને ઉમરા વસા આવીને ઉભા રહી ગયા અને આ ગાદી ઓલા પેલા વડોદરા રોડ ઉપર થાય છે ને ગાદી લઈને બેસી ગયા બીરજ પાટિયા વાળી? હા હા. ઈ ગાદી પર નખ મેં જોયું નતું હું કોઈ દી આવી નથી. બરાબર. આજ હા. કેટલી કયો વખત આવ્યા તમે અહીંયા આ તો મારે? 15 રવિવાર થી બરાબર. આ ગાદી થઈ ને ઓલા પણ તારે આ પાર્ટી પ્લોટમાં થયા પછી હા. તમે આયા, બાકી બીરજ પાટિયા વાળી ગાદી તમને ખબર નહીં, ના, બીજે પણ તમને કઈ માતાજી ખબર સપનામાં બતાવ્યું. હા બરાબર. પછી? પણ મેં એવું કીધું ને કે માતાજી મેં કીધું મારા ઘરે છે ને હું ગાદી કરો નાના માણસ ઘરે હા. તરત માતાજી આયા પણ બધું કીધું મને યાદ નથી. બરોબર. એટલે ગાદી ઘરે કરી બરાબર. પણ મને યાદ નથી. અને આજ રાત્રે તમને જગાડીને શું કીધું? અને આજ રાતે એમ કીધું કે હું સાંજે એમ કરતે ને મેં કે માતાજી જવાનું છે ને આ બધા વિડીયો જોવા પરત ને ખાતા હમ. તો મેં ખબર જગાડશે ને તા વેલા 3 વાગ્યા ને તો માતાજી કે ઊભી થા બરાબર. ઊભી થા 3 દાન કીધું હું જાગીને ખાટલામાં બેસી થઈને ઊભી થઈને જોઈને તો કાંઈ નહીં. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવાનો વિડીયો ઉતારવા માટે આવ્યા છો? હા. રામ રામ. રામ રામ.